દિલ્હીમાં મેરેથોન બેઠકો પછી ગુજરાત ભાજપ સંગઠનમાં પસંદગીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। દિલ્હીથી પ્રદેશ ભાજપ સંગઠન માટે લીલી ઝંડી અપાઈ છે। સંગઠનના કેટલાક ચોક્કસ નામ માટે પીએમના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ચર્ચા થઈ હતી। પ્રદેશ ઉપાધ્યક્ષ અને 4 સંગઠન મહામંત્રીની નિમણૂક કરવામાં આવશે। વર્ષ 2025ના અંત સુધીમાં તમામ નિમણૂક પૂર્ણ કરી દેવામાં આવશે। અલગ અલગ મોરચાની પણ નિમણૂક કરવામાં આવશે। અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, દિલ્હીમાં એક તરફ મેરેથોન બેઠકોનો ધમધમાટ અને ત્યારબાદ હવે સંગઠનમાં પણ હવે પસંદગી માટે હવે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે। શું જાણકારી? જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો 2 ઓક્ટોબરના રોજ ભાજપ ગુજરાત પ્રદેશ તરીકેનો ચાર્જ જગદીશ વિશ્વકર્માએ સંભાળ્યો હતો, પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। ત્યારે હવે લગભગ 3 મહિના જેટલો સમય થઈ ગયો છે અને વાત કરવામાં આવે તો 3 મહિનાની અંદર જ નવા સંગઠનની જાહેરાત થઈ જતી હોય છે, પરંતુ હજી સુધી થઈ નથી। ત્યારે ગઈકાલે દિલ્હીમાં એક ખાસ બેઠક મળી હતી। બેઠકમાં ખાસ અમુક ચોક્કસ નામ મુદ્દે પણ ચર્ચા થઈ છે। ત્યારે આવનારા દિવસોમાં એટલે કે વર્ષ 2025ના અંતમાં અથવા તો વર્ષ 2026ની શરૂઆતમાં નવા સંગઠનના જે પદાધિકારીઓ છે તેમની નિમણૂક કરવામાં આવશે। ઉપાધ્યક્ષ અને મહામંત્રીની નિમણૂક કરવામાં આવશે। સાથે જ જે અલગ અલગ મોરચા છે તે મોરચાના પ્રમુખોની પણ નિમણૂક કરવામાં આવશે અને ત્યારબાદ શહેર અને જિલ્લામાં નિમણૂક કરવામાં આવશે। શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો લગભગ શહેર અને જિલ્લામાં જે પ્રમુખો છે તે 9 મહિના પહેલા જ નિમણૂક થઈ ગઈ છે, પરંતુ હજી તેમને નવી ટીમ તૈયાર નથી થઈ। જે વાત કરવામાં આવે તો કાગળ ઉપર અથવા તો ઓફ ધ રેકોર્ડ ટીમ તૈયાર કરી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી સત્તાવાર સૂચના ન મળતા આજુ બધું બંધ રાખવામાં આવ્યું છે અને આગામી દિવસમાં જયારે પણ સૂચના મળશે એટલે કે પ્રદેશ તરફથી જે સૂચના મળશે ત્યારે તાત્કાલિક ધોરણે શહેર અને જિલ્લાની પણ સંગઠનની ટીમ સત્તાવાર જાહેરાત થઈ શકે। બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે।